ભુવનેશ્વર અને ઇન્દોરથી શ્રી અને અભય સહિત નવા વાઘ અને અન્ય વન્યજીવોનું થયું આગમન। સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન ફરી એકવાર વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રાણી સંગ્રહાલયના વૈવિધ્યમાં વધારો કરવાના હેતુસર તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વર અને મધ્યપ્રદેશના ઇન્દોરથી વિવિધ પ્રજાતિના નવા વન્યજીવોને અહીં લાવવામાં આવ્યા છે। આ નવા મહેમાનોના આગમનથી સરથાણા નેચર પાર્કની રોનકમાં અભિવૃદ્ધિ થઈ છે અને આગામી દિવસોમાં પર્યટકોને વન્ય સૃષ્ટિનું નવું નજરાણું જોવા મળશે। પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત ભુવનેશ્વરના સુપ્રસિદ્ધ નંદનકાનન ઝૂઓલોજિકલ પાર્કમાંથી શ્રી અને અભય નામની વાઘને એક જોડીને સુરત લાવવામાં આવી છે। આ ઉપરાંત 3 ચોશિંગા પાર્કિંગ ડિયરની એક જોડી અને 2 માદા વરુનો પણ નેચર પાર્કના પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે। બીજી તરફ ઇન્દોરના ઝૂ સાથેના પરસ્પર સમજૂતી કરાર હેઠળ સરથાણા પાર્ક દ્વારા ત્યાં હિપ્પોપોટેમસનું બચ્ચું મોકલી તેના બદલામાં એક વાઘ મેળવવામાં આવ્યો છે। આમ પાર્કમાં માંસાહારી અને તૃણાહારી બંને પ્રકારના પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। હાલમાં વાઘની આ નવી જોડીને તબીબી નિરીક્ષણ હેઠળ અલગ રાખવામાં આવી છે અને ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ તેમને જાહેર જનતાના નિહાળવા માટે મુક્ત કરવામાં આવશે। વિશેષમાં વલસાડ વન વિભાગ દ્વારા ગંભીર હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવેલા દીપડાના એક બચ્ચાની અહીંના પશુ ચિકિત્સકો દ્વારા સફળ સારવાર કરવામાં આવી હતી। આ બચ્ચું હવે સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેને કાયમી વસવાટ માટે અહીં જ રાખવાની સત્તાવાર મંજૂરી મેળવી લેવામાં આવી છે, જે પાર્ક પ્રશાસન માટે એક સિદ્ધિ સમાન છે। હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલા ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે। અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે। એની સામે આપણે 5 ચડબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટર્ટલ્સ આપેલા હતા। એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે, તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે। અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે। હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે। હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે, જુમ્મે દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે।